મા ન્યૂઝની ટીમ આજે આ જે હમીરસરનું બ્યુટિફિકેશન છે એ બ્યુટિફિકેશનના સ્થળ ઉપર ઊભી છે. હવે આજે બ્યુટિફિકેશન છે ઓલું કેમ કે પોતાના નાના બાળકને નજર ન લાગે એના માટે એના મમ્મી છે કાળું કાજલનું ટપકું લગાડે. એટલે મને પણ એમ લાગે છે કે બ્યુટિફિકેશનની જો આપણે વ્યાખ્યા કરીએ તો એમાં સૌંદર્ય આવતું હોય છે, પણ ક્યાંક મને આ બ્યુટિફિકેશનની અંદર ઓલું જે કાળું ટપકું છે એવું કાળું ટપકું દેખાય છે. આજે ખાસ તો એ વાત કરવી છે કે અહીંયા જ ઊભા છીએ અને હું કરણ વાઘેલાને વિનંતી કરું કે અહીંયા થોડીક આ જે ટ્રાફિક છે એ ટ્રાફિક કૃષ્ણાજી પુલ બંધ છે આપણે જાણીએ છીએ, અને આ કૃષ્ણાજી પુલ ક્યારે થશે એની પણ આપણને કંઈ ખબર નથી. હવે હાલત એ છે કે સામેથી બંને સાઈડથી ટ્રાફિક આવે છે. એક બાજુથી આવે છે આ ખેંગારબાગ બાજુથી આવે છે, આ બાજુ મંગલમ ચોકડીથી આવે છે, અને અહીંયા નાના મોટા અકસ્માત રોજ થતા હોય છે. એનું કારણ છે કે આજે દરેક વ્યક્તિ છે એને ઝડપ જોઈએ છીએ, પછી ફોર વ્હીલરનો ડ્રાઈવર હોય કે ટુ વ્હીલરનો ડ્રાઈવર હોય, ઝડપ. અને એ ઝડપના લીધે અહીંયા ઝડપ અવરોધાય એવી કોઈ વ્યવસ્થા નથી. ફરીથી કરણ વાઘેલાને કહું કે તમે જરાક આ સાઈડે પછી આ સાઈડે જે ટ્રાફિક આવે છે અત્યારે પણ, અને હજી તો પીક કવર હવે છે, એ પીક કવરમાં તો અહીંયા એટલો ટ્રાફિક થાય છે કે જેનાથી અકસ્માત થવાનો ભય રહે છે. તો પૂછશું અમે અહીંયા જે કેટલાક રાહદારીઓ છે એને પણ કે શું કરવું જોઈએ, પણ અમને એમ લાગે છે કે અહીંયા સ્પીડ બ્રેકર છે એની તાતી જરૂર છે. ગતિ જો અવરોધ હશે તો ગાડી કોઈ પણ ધીમી થશે, ટુ વ્હીલર હશે કે ફોર વ્હીલર હશે, અને અકસ્માત છે એનો ભય નહીં રહે. એટલે તાત્કાલિક રીતે અહીંયા જે સ્પીડ બ્રેકર છે એ સ્પીડ બ્રેકર બનવા જોઈએ એવી અમારી લાગણી છે. પૂછું હું કોઈ રાહદારીને કે શું કરવું જોઈએ, એમના પણ થોડાક જે અભિપ્રાયો છે એ અભિપ્રાય આપણે લઈએ અને જાણીએ કે અહીંયા આપણે શું કરી શકીએ. ફરીથી હું તમને બતાવી દઉં કે આ બંને સાઈડેથી કેવો ટ્રાફિક છે. હજી તો પીક અવરના સમયને વાર છે. પીક અવરમાં તો અહીંયા ખૂબ જ ટ્રાફિક હોય છે, અને એ જે ટ્રાફિક છે એ ટ્રાફિક અવરોધાય એના માટે અહીંયા તાત્કાલિક રીતે આ જે જગ્યા છે એના ઉપર સ્પીડ બ્રેકર છે એ સ્પીડ બ્રેકરની જરૂર છે. આપણે કોઈકને ઊભા રાખીને અહીંયા પૂછીએ કે આજે કાર ચાલકો છે કે ટુ વ્હીલરના ચાલકો છે એ અહીંયા શું ઈચ્છે છે, અને અહીંયા કઈ રીતની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ભવિષ્યમાં આપણે મોટા અકસ્માતની રાહ નથી જોવી. કોઈ મોટો અકસ્માત થાય એનાથી પહેલાં આ જે જગ્યા છે એ જગ્યા ઉપર ગતિ અવરોધાય એના માટે આપણે જે પ્રયાસ છે એ પ્રયાસ કરવા જોઈએ.